રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। હું મુકુંદ જોશી એક નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિડીયોની જાણકારી સારી લાગે તો લાઈક કોમેન્ટ જરૂર કરશો। આજે મહત્વની વાત કરીશ જે સનાતન ધર્મમાં રહેલી છે। શાસ્ત્ર મુજબ છે કોઈ પણ માણસ મૃત્યુ પામે તો અગ્નિદાહથી 12 દિવસ જ હોય, એમાં ન કોઈ વિછુડો નડે અને પંચક, આ પંચકમાં શબદાહ કરવા પુતળા દાહ વિધિ કરી શકો છો। અમુક જગ્યાએ લોકોની અણસમજથી વિછુડો પંચક હોવાથી 5, 7, 9 દિવસે ઉત્તર ક્રિયા સમાપ્ત કરે છે। હકીકતમાં આ તદ્દન ખોટી રીત છે। મરનારની અસગતિ થાય છે। 12માનો પિંડ ન મળે તો પિતૃ માતૃ ઋણ રહી જાય છે। એ મરનારને 12મો દિવસ કોઈ દિવસ નથી આવતો। મિત્રો, શાસ્ત્ર મુજબ મરણોત્તર ક્રિયામાં કોઈ 12 દિવસ નડે નહીં। મૃત્યુથી ખરાબ શું છે? તો જાગૃત થાઓ। મરનાર વ્યક્તિની મુક્તિ માટે 12 દિવસ સુધી શ્રાદ્ધ તર્પણ પિંડ કરાવીને મુક્ત બનો। કોઈ પણ જગ્યાએ કોઈ પણ શાસ્ત્રમાં મરનારની પાછળ 12 દિવસના ઘણા કર્મ સુધી મુહૂર્ત જોવાનું લખેલા નથી। હા, પહેલા દિવસથી 12મા દિવસ સુધીનો તમામ વિધિ છે। ગરુડ પુરાણથી શ્રીમદ ભાગવત ગીતા, હરિવંશ પુરાણ, શ્રીમદ ભાગવતનો પાઠ વગેરે, વિષ્ણુ સહસ્ત્રનામ, 1, 2, 5, 3, 1, બ્રાહ્મણ ભોજન, ગૌ ભોજન, નાત ભોજન, બટુક ભોજન વગેરે છે। પરંતુ અમુક ગોર અભણ હોય કે પછી સમાજના અગ્રગણ્યો કે કુટુંબમાં વહીવટ કરતા લોકો પંચાંગમાં પોતાની અનુકૂળતા મુજબના મુહૂર્ત લઈ મરનારનો 12મો દિવસ બગાડે છે। યમરાજ 12 દિવસ સુધી સત્કર્મની કોઈ પુણ્યવિધિ થાય તો જીવને મુક્તિ આપી દે। મરણનું સૂતક 12 દિવસ, જન્મનું સૂતક 12 દિવસ સુધી હોય છે। છતાં લોકો 5, 7, 9મા દિવસે મરનારને પંચક વિછુડો આવી જાય છે એમ સમજાવી ટૂંક સમયમાં મૃત્યુ પામેલાની ઉત્તરી ક્રિયા કરવામાં આવતી હોય છે। 12 દિવસના શ્રાદ્ધ તર્પણ પિંડ ન મળવાથી મરનાર પિશાચ બની ભૂત પ્રેતમાં વાસ કરે છે। 12માના પિંડ વાસનાઓને ભૂલવાની વિધિ છે। તો આજથી દરેક સંકલ્પ લેવો કે મરનારના 12 દિવસ સુધીમાં કોઈ બહાનું રાખશું નહીં અને 12 દિવસના પિંડદાન કરીશું। મરનાર માટે કોઈ નડતું નથી। મૃત્યુથી અધિક ખરાબ શું હોય? સનાતન ધર્મમાં મૃત્યુ પછીના 12 દિવસનું શાસ્ત્રોક મહત્વ। સનાતન ધર્મમાં મૃત્યુ એ જીવનનો એક અભિન્ન ભાગ છે। મૃત્યુ પછીની વિધિઓનું ખૂબ જ મહત્વ છે, કારણ કે તે મૃતકના આત્માની સદગતિ માટે કરવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર મૃત્યુ પછી 12 દિવસ સુધી આત્મા પૃથ્વી પર જ રહે છે। આ સમયગાળા દરમિયાન કરવામાં આવતા શ્રાદ્ધ તર્પણ અને પિંડદાનની આત્માને મુક્તિ મળે છે। 12 દિવસનું વિગતવાર મહત્વ। પ્રથમ દિવસ અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે। ગરુડ પુરાણનો પાઠ શરૂ કરવામાં આવે છે। પ્રથમ પિંડદાન કરવામાં આવે છે। બીજાથી 10મા દિવસ સુધી દરેક દિવસે પિંડદાન કરવામાં આવે છે। ગરુડ પુરાણનો પાઠ ચાલુ કરવામાં આવે છે। વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવામાં આવે છે। 11મો દિવસ એકાદશનું શ્રાદ્ધ કરવામાં આવે છે। ઘડા ભરવાની વિધિ પણ કરવામાં આવે છે। બ્રાહ્મણ ભોજન કરાવવામાં આવે છે। 12મો દિવસ 12માનું શ્રાદ્ધ કરવામાં આવે છે। પિંડદાન કરવામાં આવે છે। જો આત્માની વાસનાઓને શાંત કરવાની અને તેને મુક્તિ તરફ લઈ જવાની વિધિ છે। નાત ભોજનનું આયોજન કરવામાં આવે છે। પંચક અને વિછુડો એ અશુભ સમયગાળા છે, પરંતુ શાસ્ત્રોમાં મૃત્યુ પછીના 12 દિવસના કર્મો માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી। પંચકમાં જો
મૃત્યુ થાય તો પૂતળા દહન વિધિ કરીને અંતિમ સંસ્કાર કરી શકાય છે, પરંતુ 12 દિવસના કર્મમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. કેટલાક લોકો પંચક અને વિછોડાના કારણે 5 અથવા તો 7 અથવા 9 દિવસે ઉત્તર ક્રિયા પૂર્ણ કરે છે, જે શાસ્ત્રો અનુસાર ખોટું છે. તેનાથી મૃતકની અસગતિ થાય છે અને પિતૃ ઋણ પણ બાકી રહે છે. શાસ્ત્રોનો આધાર ગુરુ પુરાણ, શ્રીમદ ભાગવત ગીતા, હરિવંશ પુરાણ, શ્રીમદ ભાગવત વગેરે શાસ્ત્રોમાં મૃત્યુ પછીના 12 દિવસના કર્મોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ શાસ્ત્રોમાં 12 દિવસ સુધી શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન, બ્રાહ્મણ ભોજન, ગૌ ભોજન વગેરેનું મહત્વ જણાવવામાં આવ્યું છે. જાગૃતિની જરૂરિયાત. કેટલાક અજ્ઞાની લોકો પંચાંગના પોતાની અનુકૂળતા મુજબ મુહૂર્ત લઈને 12 દિવસના કર્મોમાં ફેરફાર કરી નાખે છે. તે ખોટું છે. મૃત્યુથી વધારે ખરાબ કોઈ નથી. તેથી મૃતકના આત્માની શાંતિ માટે 12 દિવસના કર્મો યોગ્ય રીતે કરવા જોઈએ. લોકોને આ બાબતની જાણકારી આપવી ખૂબ જરૂરી છે. સંકલ્પ. દરેક વ્યક્તિએ સંકલ્પ લેવો જોઈએ કે મૃત્યુ પછી 12 દિવસ સુધી શાસ્ત્રો અનુસાર કર્મો કરવામાં આવશે. મૃત્યુ પછી કોઈ નડતર નથી, તેથી નિશ્ચિત થઈને 12 દિવસના કર્મો કરવા જોઈએ. અન્ય મહત્વપૂર્ણ બાબતો. મરણ અને જન્મનું સૂતક 12 દિવસ સુધી હોય છે. 12મા દિવસે પિંડદાન કરવાથી મૃતકની વાસનાઓ શાંત થાય છે અને તેને મુક્તિ મળે છે. આપ સૌનો આભાર કે આપે મારો વિડીયો છેલ્લે સુધી જોયો. જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું કે આપને આજનો વિડીયો ઉપયોગી થયો હશે. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નવા વિડીયોની માહિતી મેળવવા માટે બેલ આઇકન જરૂર દબાવો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. નોંધ: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓની જાણકારીઓ પર આધારિત છે અને ઇન્ટરનેટ અને ન્યૂઝપેપરના માધ્યમથી લેવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈપણ પ્રકારની માન્યતા અથવા જાણકારીને સમર્થન કરતા નથી. અમે તેની પુષ્ટિ પણ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. વિડીયોની અંદર કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો.